નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદનું અંદાજપત્ર સત્ર આ મહિનાની 29મી તારીખથી શરૂ થશે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના ત્રીજા તબક્કાનો દેશના 600 જિલ્લામાં આવતીકાલથી આરંભ. ડીઆરડીઓ અને ભારતીય સેનાએ સાથે મળી પહેલી સ્વદેશી 9 મિલીમીટર મશીન પિસ્ટલ વિકસાવી. મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, બિહુ અને ભોગીની આજે દેશના વિવિધ જિલ્લાઓમાં અને ભાગોમાં ઉજવણી કરાઈ. અને ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન શ્રેણીની ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચ આવતીકાલથી બ્રિસ્બેનમાં શરૂ થશે. સમાચાર વિગતવાર. સંસદનું બજેટ સત્ર આ મહિનાની 29મી તારીખથી શરૂ થશે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બંને ગૃહોની સંયુક્ત બેઠકના સંબોધન સાથે થશે. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. સ્થાયી સમિતિઓને મંત્રાલયો અથવા વિભાગોની અનુદાન માટેની માંગણીઓ ધ્યાનમાં લેવા અને તેમના અહેવાલો તૈયાર કરવા માટે સંસદ 15મી ફેબ્રુઆરીએ મુલતવી રહેશે. બજેટ સત્રનો બીજો ભાગ 8મી માર્ચે શરૂ થશે અને સત્ર 8મી એપ્રિલે પૂર્ણ થવાની સંભાવના છે. આ મહિનાની 5મી તારીખે સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ સીસીપીએએ સંસદનું બજેટ સત્ર 29મી જાન્યુઆરીથી શરૂ કરવા અને 8મી એપ્રિલના રોજ સમાપ્ત થવાની ભલામણ કરી હતી. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના ત્રીજા તબક્કાનો આવતીકાલે દેશના 600 જિલ્લામાં આરંભ કરાશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી આ યોજનાના ત્રીજા તબક્કામાં આધુનિક યુગના અને કોવિડને લગતા કૌશલ્યો પર ખાસ ધ્યાન અપાશે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત 2020-21ના વર્ષમાં લગભગ 949 કરોડ રૂપિયાના ખર્ચે દેશના 8 લાખ યુવાનોને તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. દેશભરમાં 729 પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્રો યોજના સાથે જોડાયા ન હોય તેવા તાલીમ કેન્દ્રો અને 200 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં તાલીમ અપાશે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન આ શનિવારે શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંમેલનમાં સંબોધન કરશે. તેઓ વિવિધ સ્ટાર્ટઅપના પ્રાયોજકો સાથે વાર્તાલાપ પણ કરશે. 2 દિવસનું આ સંમેલન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા યોજવામાં આવી રહ્યું છે. આવતીકાલથી શરૂ થઈ રહેલા આ સંમેલનમાં 25થી વધુ દેશોના 200થી વધુ વક્તાઓ ભાગ લેશે. ભારતની પહેલી સ્વદેશી 9 મિલીમીટર મિશન પિસ્ટલ વિકસાવવામાં આવી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા ડીઆરડીઓ તથા ભારતીય ભૂમિદળે સાથે વિક્રમરૂપ 4 માસમાં આ હથિયાર તૈયાર કરાયું છે. ડીઆરડીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પિસ્ટલની ડિઝાઇન અને નમૂનાઓ તૈયાર કરવામાં ધાતુ 3D પ્રિન્ટિંગનો ઉપયોગ કરાયો છે. સૈનિકને ખૂબ નજીકની લડાઈ વખતે અને ઉગ્રવાદ કે ત્રાસવાદ વિરોધી કાર્યવાહી વખતે આ પિસ્ટલ ખૂબ ઉપયોગી નીવડી શકે તેમ છે. સેના ઉપરાંત પોલીસ જવાનોને પણ ફરજ દરમિયાન કે મહાનુભાવોના રક્ષણમાં ખૂબ કામ આવી શકે છે. આ 9 મિલીમીટર મિશન પિસ્ટલ 50,000 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં તૈયાર કરી શકાશે. તેથી તેની નિકાસની પણ સંભાવનાઓ ઘણી છે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધીય કેન્દ્રોએ હાલ ચાલુ નાણાકીય વર્ષમાં 484 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે. જેમાં દેશના બધા જ જિલ્લાના 7,064 પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો દ્વારા વેચાણ કરેલ ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓના વેચાણનો સમાવેશ થાય છે. રસાયણ અને ખાતર મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ જણાવ્યું કે ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં જનઔષધિ કેન્દ્રમાં 60% વધુ દવાઓનું વેચાણ કરાયું છે. તેમણે કહ્યું કે આનાથી સામાન્ય લોકોને લગભગ 3,000 કરોડ રૂપિયાની બચત થઈ છે. તેમણે કહ્યું કે 2019-20માં સરકારે જનઔષધિ કેન્દ્ર માટે 35 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જોકે આ કેન્દ્રો પાસેથી સસ્તા દરે મળેલી દવાઓને કારણે સામાન્ય લોકોને 2,600 કરોડ રૂપિયાની બચત થઈ છે. કોરોના વિષાણુના ઉત્પત્તિ સ્થાનની તપાસ કરવા વિશ્વ આરોગ્ય સંગઠન WHOના 13 વિજ્ઞાનીઓ આજે ચીનના વુહાન પહોંચ્યા છે. કુલ 15 સભ્યોની આંતરરાષ્ટ્રીય ટીમ પૈકીના 2 હજી કોવિડ-19ની ચકાસણી બાદ હોવાથી સિંગાપોરમાં રોકાયા છે. પ્રાથમિક તપાસમાં આ બંને વિજ્ઞાની કોવિડ-19 પોઝિટિવ જણાયા હતા. WHOના જણાવ્યા અનુસાર આ વિજ્ઞાનીઓ વુહાનમાં 2 અઠવાડિયા ક્વોરન્ટાઇન રહ્યા પછી તરત તેમની તપાસ શરૂ કરાશે. પછીના 2 અઠવાડિયા વુહાનની સંશોધન સંસ્થાઓ, હોસ્પિટલો અને દરિયાઈ ખાદ્ય ચીજોના બજારના લોકોની પૂછપરછ કરશે. જોકે તેમને વુહાન સિવાય બીજે ક્યાંય જવાની છૂટ અપાશે કે કેમ તે સ્પષ્ટ નથી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે કહ્યું છે કે ભારતે લોકડાઉન દરમિયાન સમયનો ઉપયોગ આરોગ્ય માળખાગત સુવિધામાં સુધારો કરવા, આરોગ્ય સંભાળ, કામદારોની ક્ષમતા વધારવા માટે કર્યો હતો. વિડીયો કોન્ફરન્સથી આત્મનિર્ભર ભારત પર વેબિનારને સંબોધન કરતા તેમણે કહ્યું કે આજે ભારત પીપીઈ કીટ, માસ્કના સ્વદેશી ઉત્પાદનમાં સ્વનિર્ભર છે અને તે નિકાસ કરવાની સ્થિતિમાં પણ છે. ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે આત્મનિર્ભર ભારત સરકારના પ્રમુખ ક્ષેત્રોમાંનો એક બની ગયો છે, જેની આસપાસ તમામ આર્થિક નીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે. મંત્રીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતનો અર્થ વિદેશી ચીજોનો બહિષ્કાર કરવો નથી, પરંતુ વસુદેવ કુટુંબકમની વિભાવનામાં વિશ્વાસ કરવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સમાચારમાં ફરી આપનું સ્વાગત છે. દેશના કેટલાક ભાગોમાં આજે મકર સંક્રાંતિનું પર્વ હર્ષોલ્લાસપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને આજે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ગતિ કરશે. આ ઉત્સવ ધાન્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે ધરતી માતાનો આભાર માનવા માટે પણ ઉજવાય છે. ગુજરાતમાં મકર સંક્રાંતિ ઉત્તરાયણ તરીકે ઓળખાય છે અને તેનું મુખ્ય આકર્ષણ પતંગ મહોત્સવ છે. ગૃહમંત્રી અમિત શાહે નિમિત્તે આજે અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદના કેટલાક વિસ્તારોના ધાબા ઉપર પતંગ ઉડાડી ઉત્તરાયણ ઉજવી હતી. આંધ્રપ્રદેશમાં ભોગી, સંક્રાંતિ, કનમા અને મુકુન્નમા નામે 4 દિવસીય તહેવાર ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ દેશવાસીઓને મકર સંક્રાંતિ, પોગલ, બિહુ, ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક ટ્વીટ સંદેશામાં આજનું પર્વ સમાજમાં પ્રેમ, સ્નેહ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણને વધુ મજબૂત બનાવે અને દેશમાં સમૃદ્ધિ તથા પ્રસન્નતા લાવે તેવી કામના કરી છે. તો ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે તમામ તહેવારો દેશની વિવિધતા માટે જાણીતા છે અને ખેત પેદાશો તથા પ્રકૃતિની ઉદારતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તમામ તહેવારો વિશ્વ ખુશી અને સારું આરોગ્ય લાવે તેવી આશા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકર સંક્રાંતિ, પોંગલ, બિહુ અને ઉત્તરાયણના તહેવાર નિમિત્તે અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે સૂર્યદેવ દરેકના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવશે. ક્રિકેટ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન ક્રિકેટ શ્રેણીની સૌથી મહત્વની ચોથી ટેસ્ટ મેચ આવતીકાલથી બ્રિસ્બેનમાં રમાશે. ભારતીય ટીમના અનેક ખેલાડી ઘાયલ હોવા છતાં ત્રીજી ટેસ્ટ મેચ ડ્રોમાં ખેંચ્યા પછી ટીમનો જુસ્સો વધ્યો છે. ભારત જો બ્રિસ્બેન ટેસ્ટ જીતશે તો ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેની ઐતિહાસિક જીત હશે. ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારી ઇજાગ્રસ્ત હોવાથી ચોથી ટેસ્ટ નહીં રમી શકે. તેમના સ્થાને શાર્દુલ ઠાકુર, મયંક અગ્રવાલ અને ટી નટરાજન કે વોશિંગ્ટન સુંદરમનો સમાવેશ કરાશે. રેલવે મુસાફરો પાસેથી વધારે ભાડું લેવાતું હોવાના પ્રસાર માધ્યમોના અહેવાલોને સરકારે ખોટા ગણાવ્યા છે. રેલવે મંત્રાલયે આજે કહ્યું છે કે આ અહેવાલો ગેરમાર્ગે દોરનારા અને પાયાવિહોણા છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે તહેવારો અને રજાઓ દરમિયાન મુસાફરોનો ધસારો ઓછો કરવા વર્ષોથી ચાલી આવતી રીત મુજબ વધારાની ટ્રેનો શરૂ કરાઈ છે. આવી ખાસ ટ્રેનોનું ભાડું નિયમિત ભાડા કરતાં થોડું વધારે છેક 2015થી લેવાય છે અને આ વર્ષે નવો કોઈ ફેરફાર કરાયો નથી. બાંગ્લાદેશમાં 19માં ઢાકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું 16થી 24 જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશના વિદેશમંત્રી ડોક્ટર A.K. અબ્દુલ મોમેન 16 જાન્યુઆરી આ મહોત્સવનું ઉદઘાટન કરશે. બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દુરાઈસ્વામી આ મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ વર્ષનો ફિલ્મ મહોત્સવ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જયંતિને અનુલક્ષીને યોજાઈ રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદનું અંદાજપત્ર સત્ર આ મહિનાની 29મી તારીખથી શરૂ થશે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના ત્રીજા તબક્કાનો દેશના 600 જિલ્લામાં આવતીકાલથી આરંભ. ડીઆરડીઓ અને ભારતીય સેનાએ સાથે મળી પહેલી સ્વદેશી 9 મિલીમીટર મશીન પિસ્ટલ વિકસાવી. મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, બિહુ અને ભોગીની આજે દેશના વિવિધ ભાગોમાં ઉજવણી કરાઈ. અને ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન શ્રેણીની ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચ આવતીકાલથી બ્રિસ્બેનમાં શરૂ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.